પશ્ચિમ કચ્છ યુવા કોંગ્રેસ દ્વારા યુવક કોંગ્રેસ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી। તેની અંદર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વીકે હુંબલ સાહેબ તથા પશ્ચિમ કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ રાજદીપ દેવધર તથા જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા રાજેશભાઈ આહિર તેમજ સિનિયર કોંગ્રેસના હોદ્દેદારોએ શુભેચ્છાઓ પાઠવી હતી। ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના વિચારોને આગળ વધારવા અને દેશના યુવાનોને રાજનીતિમાં જોડવા માટે ભારતીય યુવા કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી હતી। યુવા કોંગ્રેસ એ કોઈ સંગઠનનું નામ નથી, એ એક વિચાર છે। દેશભક્તિ, સેવા, સમાનતાનો વિચાર, ગાંધીજીના સત્ય અને અહિંસા, નહેરુજીના આધુનિક ભારતના સપના અને ઇન્દિરા ગાંધીજીના મજબૂત નેતૃત્વને યુવાનો સુધી પહોંચાડવાનું કામ યુવા કોંગ્રેસે કર્યું છે। આઝાદી આંદોલન, કોંગ્રેસના યુવાનોએ જેલ ભરી, લાઠી ખાધી અને દેશને આઝાદ કરાવ્યો। લોકતંત્રની રક્ષા, કટોકટીના સમયે પણ યુવા કોંગ્રેસે લોકશાહી બચાવવા માટે સંઘર્ષ કર્યો। યુવાનોનો અવાજ બેરોજગારી, શિક્ષણ, મોંઘવારી અને નશાના મુદ્દે સૌથી પહેલા અવાજ યુવા કોંગ્રેસે ઉઠાવ્યો। આજે કચ્છના ગામડાથી ગાંધીનગર, દિલ્હી સુધી દરેક જગ્યાએ યુવા કોંગ્રેસનો કાર્યકર્તા લોકોના પ્રશ્નો માટે રસ્તા પર છે। આજના યુવાનો માટે સંદેશ: આજે દેશને ફક્ત નારા નહીં, કામ કરનારા યુવાનોની જરૂર છે। શિક્ષણ અને રોજગાર, દરેક યુવાનને હાથમાં ડિગ્રી સાથે નોકરી મળે એ માટે લડવું પડશે। સામાજિક એકતા, જાતિ ધર્મથી ઉપર ઉઠીને દેશને એક રાખવો પડશે। રાજકારણમાં ભાગીદારી, ફક્ત સોશિયલ મીડિયા પર નહીં, ગ્રાઉન્ડ પર ઉતરીને લોકસેવા કરવી પડશે। જેમ રાજીવ ગાંધીજીએ કહ્યું હતું, ભારતનું ભવિષ્ય યુવાનોના હાથમાં છે। આજે સ્થાપના દિવસે પશ્ચિમ કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસના હોદ્દેદારોએ સંકલ્પ લીધો કે પક્ષના સિદ્ધાંતોને જીવંત રાખીશું, ગામની છેલ્લી વ્યક્તિ સુધી કોંગ્રેસની નીતિઓ પહોંચાડીશું, એવું પશ્ચિમ કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ રાજદીપ દેવધરે આહવાન કરવામાં આવ્યું। રાજદીપ દેવધર, પશ્ચિમ કચ્છ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ। આજે યુથ કોંગ્રેસના સ્થાપના દિવસ નિમિત્તે સૌ યુથ કોંગ્રેસના હોદ્દેદારો, યુવાનોને યુથ કોંગ્રેસના સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આજે 9મી ઓગસ્ટ 1960ના ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને સ્વર્ગીય ઇન્દિરા ગાંધીજીના નેતૃત્વમાં યુવા કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી। યુવા કોંગ્રેસ એટલે એક એવું સંગઠન છે જે દેશ માટે હર હંમેશ લડત કરતું આવ્યું છે કે દેશભક્તિ હોય, સેવા હોય અને લોકોમાં સમાનતા હોય। અને વાત કરી ઇતિહાસમાં, તો યુવા કોંગ્રેસે ઇતિહાસની અંદર લોકતંત્રની રક્ષા કરી છે, યુવાનોનો અવાજ ઉઠાવ્યો છે અને આઝાદીના આંદોલનની અંદર મહત્તમ ફાળો ભજવ્યો છે। અને આજ પશ્ચિમ કચ્છ જિલ્લા દ્વારા કોંગ્રેસ કાર્યાલય મધ્યે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સૌ હોદ્દેદારો સાથે મળી ધ્વજવંદન કરી અને યુથ કોંગ્રેસના સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી। આજે આ યુથ કોંગ્રેસના કાર્યક્રમની અંદર બહોળી સંખ્યામાં હોદ્દેદારો જોડાયા હતા। 9 ઓગસ્ટ 1960ના જે યુથ કોંગ્રેસની રચના કરવામાં આવી, એનો આજે સ્થાપના દિવસ, અને આ સ્થાપના દિવસની આજે ઉજવણી યુથ કોંગ્રેસના પ્રમુખ શ્રી રાજદીપભાઈ અને એમની ટીમ દ્વારા આ કાર્યક્રમ જિલ્લા મથકે રાખવામાં આવ્યો હતો। જ્યારે યુથ કોંગ્રેસની સ્થાપના થઈ ત્યારે કોંગ્રેસની સાથે સાથે યુવાનોનો પણ યોગદાન હોય। યુવાનો છે એ દેશનું ભવિષ્ય છે અને આવનારા આ દેશના યોગદાનમાં અને ખાસ કરીને કોંગ્રેસમાં યુવાનો, એના યુવાન ટીમ કોંગ્રેસ સાથે જોડાય, દેશના વિકાસમાં એમનું પણ યોગદાન હોય। આપણે સૌ જાણીએ છીએ કે દેશની આઝાદીમાં કોંગ્રેસ પક્ષે જે બલિદાનો આપ્યા છે, દેશને આઝાદી અપાવી છે અને આ આઝાદી વધારે મજબૂત થાય અને વધારે મજબૂતાઈથી દેશ વિકાસના પંથે આગળ વધે, એટલા માટે થઈ યુથ કોંગ્રેસ, અમારે NSOI હોય, મહિલા પાંખ હોય, સેવાદળ હોય કે જુદા જુદા પાંખ સેલના તમામ એક ટીમવર્કથી કોંગ્રેસ સાથે રહી ખંભે ખંભા મિલાવી અને યુવાનો આગળ વધે, યુવાનોનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ બને અને આવનારા સમયમાં જે દેશની સરકાર છે એમાં યુવાઓનું પણ પૂરેપૂરું યોગદાન હોય, એમાં સામેલ થાય
તે ઉદ્દેશથી, કારણ કે યુવક કોંગ્રેસનું કામ ક્યારેક રાષ્ટ્રીય લેવલે કોઈ જરૂર પડે, એમાં માની લો કોઈ એવી કુદરતી આપદા હોય અથવા સેવાકીય કાર્ય હોય, તો એમાં પણ જૂથ કોંગ્રેસની ટીમ સાથે મળીને કામ કરે એ ઉદ્દેશ સાથે યુવાનોને આગળ લાવવા માટે જૂથ કોંગ્રેસની રચના 1960 9 ઓગસ્ટના કરવામાં આવેલી હતી, અને જેનો આજે અમે સ્થાપના દિવસ અહીંયા જિલ્લા કાર્યાલય મથે કે જૂથ કોંગ્રેસના પ્રમુખ દ્વારા રાખવામાં આવેલો, જેમાં જૂથ કોંગ્રેસના મિત્રો પણ હતા, સાથે સાથે કોંગ્રેસના પણ આગેવાનો હાજર રહ્યા હતા, અને કાયમ આપણો તિરંગોનો પરચમ ઊંચો લહેરાય એના માટે આજે બધાને દેશવાસીઓને શુભકામનાઓ આપી.